આ તરફ ગોંડલના ચોરડીમાં હાઈવેની કામગીરી મુદ્દે ભારે હોબાળો મચ્યો। વિવાદ વચ્ચે અચાનક નવી ટિપ્પણ પ્રગટ થતા કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। વડીલો પાર્જિત હાઈવે ટચ જમીન વર્ષ 2006માં સંપાદન કરાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈવે ઓથોરિટીએ જેસીબી ચલાવ્યા। કોર્ટ મેટર અને હિસ્સા માપણીની માંગ વચ્ચે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। ખેડૂતોનો અધિકારીઓની મિલીભગત અને કૌભાંડનો આક્ષેપ અહીં જોવા મળી રહ્યો છે। અંડરપાસ અને સર્વિસ રોડ માટે 3 વર્ષથી અટકેલું કામ शुरू कराયું છે તેવું NHAICT એન્જિનિયરનું કહેવું છે। DLR के मेजरमेंट के मुताबिक यहाँ पे काम हो रहा है। चैनल नंबर 136 चोरडी गांव में ये पिछले 3 साल से काम नहीं करने दे रहे थे। उनका एक्चुअल पोजीशन पीछे है। जो हमारा DLR का मेजरमेंट है वो भी अभी जो उसका एक्चुअल पोजीशन है जो बंड बना हुआ है वहीं तक आ रहा है। उसके हद में हम काम कर रहे हैं। नेशनल हाईवे पुलिस प्रोटेक्शन के साथ काम कर रही है और ये जो पीछे अंडरपास बनना है उसके लिए सर्विस रोड के लिए यहाँ पे काम चालू हुआ है। 2006 में જે તે સમયે એ લોકોએ 1250 મીટર ચોરસ મીટરનો દસ્તાવેજ કરી દીધો હતો। ત્યારે એ લોકો એમ કહેતા હતા કે ડીએલઆરમાં ટિપ્પણ નથી। અત્યારે અચાનક 2026માં ટિપ્પણ પેદા થઈ ગયું, પછી હિસ્સા માપણી કરવાનું કીધું તો આ લોકોએ મંજૂરી પણ આપી કે હિસ્સા માપણી કરો, કાયદેસર થાય, અમારી જમીન જો નેશનલ હાઈવેમાં જતી હોય તમને દેવા તૈયાર છે। પણ કોઈ પણ પ્રકાર ડીએલઆરમાં લખી નહીં દીધું છે, છતાં કોઈ પણ પ્રકારની હિસ્સા માપણી કર્યા વગર નેશનલ હાઈવે ઓથોરિટી આજ પોલીસ પ્રોટેક્શન લઈ અને એક સામાન્ય ખેડૂતને પોલીસ સાથે રાખી અને દબાવી અને એને જાણ કર્યા વગર, કારણ કે આ લોકો સાપર વેરાવળ છે, એમને વાયા ખબર પડી કે એમના બાપ દાદા વખતની જમીનમાં બીજા કોઈ લોકો હિતાચી અને જેસીબી આ કે તે લોકો અહીંયા આવ્યા, નેશનલ હાઈવેના અધિકારીઓ ચર્ચા કરી કે ભાઈ તમે જે લીગલી હોય તે કરો, અમે લીગલી તમને જો જમીન નીકળતી તો દેવા તૈયાર જ છે। અત્યારે જમીન સંપાદન થાય ત્યારે એ જમીન સંપાદનની એલએક્યુમાં એવું સ્પષ્ટ લખેલું છે કે ભાઈ ટિપ્પણો ઉપલબ્ધ થયેલ ન હોય, કબજા મુજબ માપણી કરેલ છે, એવું સ્પષ્ટ લખેલું છે 2006માં। હવે આજની તારીખે મેજરમેન્ટ કરાવતા આજે ટિપ્પણો ડીએલઆર પાસે ઉપલબ્ધ થઈ ગયા છે। 2022માં 23માં 24માં બધામાં સર્વે નંબરની અંદર માપણી થઈ છે। આજની તારીખે ટિપ્પણો ઉપલબ્ધ છે તો ટિપ્પણો ક્યાંથી ઉપલબ્ધ થઈ ગયા? હવે આ જમીન સંપાદન બાબતે અમારો નેશનલ હાઈવે સાથે પણ વ્યવહાર ચાલુ છે, આમાં કોર્ટ મેટર ચાલુ છે, બધું જ છે હોવા છતાં ઓન પેપર છે, છતાં આ લોકો નેશનલ હાઈવે ઓથોરિટી વાળા જબરજસ્તી ખેડૂતને જાણ કર્યા વગર જેસીબી મારી અને આ મેટલને માટી ખાલી કરી નાખી।